રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કેટરર્સમાં કામ કરતી 15 વર્ષીય સગીરાને ભોમેશ્વરના અમૃત ઉર્ફે સન્ની બેલમ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાને જુબલી ચોક પાસે આવેલી એક ઓફિસમાં લઈ જઈ 4 વખત મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેના ફોટા પણ પાડ્યા હોવાનો આક્ષેપ છે. કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલી સગીરાએ પરિવારને આપવીતી જણાવતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડીસીપી રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ પોલીસે બીએનએસ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે. હાલ પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરી ફોટાની ખરાઈ કરવા માટે એફએસએલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા તેઓની સગીર વયની દીકરી જેની ઉંમર 15 વર્ષ અને 3 મહિનાની છે તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવા બાબતની ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે અને આ ગુનાની તપાસના કામે આરોપી અમૃત ઉર્ફે સન્ની જયંતિભાઈ બેલમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે જે રીતે તપાસ ચાલી રહી છે એમાં માહિતી મળી એ પ્રમાણે એણે એના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 4થી વધુ વખત દુષ્કર્મ આચરેલું છે.